ધોરણ 10 નું આજે તમારું બોર્ડનું પરિણામ આવ્યું હશે. સૌથી પહેલા તો સર્વેને તમારું જે પણ રિઝલ્ટ આવ્યું છે, A1 ગ્રેડ આવ્યો છે, A2 કે કોઈ પણ ગ્રેડ આવ્યો છે, પાસ થયા છો કે ફેલ થયા છો, તમને સર્વેને કોંગ્રેચ્યુલેશન. જો તમે ફેલ થયા છો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે પાસ થયા છો, તમને એવું લાગે છે કે ઓછા માર્ક્સ આવ્યા છે, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. અને જો તમને એવું લાગે છે કે તમારું ધાર્યું હતું એ પરિણામ આવી ગયું છે, તો ખાસ ચિંતા કરવાની જરૂર નથી. તમને એવું થતું હશે કે સર ધાર્યું પરિણામ આવી ગયું તો ચિંતા કરવાની જરૂર નથી, પણ ઓછા માર્ક આવ્યા અને ફેલ થયા તો ચિંતા તો કરવી પડે ને. નહીં મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે હવે તમે આનું સોલ્યુશન કેવી રીતે કરી શકો છો. ગુજરાત બોર્ડનો જે બેસ્ટ ઓફ 2 એક્ઝામ વાળો નિયમ છે એ સમજાવવા માટે હું તમને જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. અને સ્ટાન્ડર્ડ 10th ના વોટ્સઅપ ગ્રુપ છે, તમારે જો રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, જેથી બધી માહિતી તમને ત્યાંથી મળતી રહેશે. ક્યારે ફોર્મ આવશે, ક્યારે એક્ઝામ આવશે, બધી જ માહિતી મળશે. અને આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. હવે સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે રિઝલ્ટ આવ્યું છે કેવી રીતે જોવાય એ હું તમને સમજાવી દઉં છું. તમારો સીટ નંબર હશે, અહીંયા નામ હશે, રિઝલ્ટ ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, મતલબ તમે પાસ છો. અહીંયા જો લખ્યું હોય નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ તો તમે ફેલ છો. બરાબર. સ્કૂલ ઇન્ડેક્સ નંબર, SID નંબર, અહીંયા તમારા સબ્જેક્ટ્સ લખેલા હશે. આમાં તમારા એક્સટર્નલ એટલે જો બોર્ડની એક્ઝામ હતી એમાં 80 માંથી કેટલા માર્ક આવ્યા એ લખ્યા હશે. સ્કૂલની એક્ઝામમાં તમારા 20 માંથી કેટલા માર્ક આવ્યા એ લખ્યા હશે. ટોટલ સબ્જેક્ટ વાઇઝ તમારું ટોટલ 100 માંથી માર્યું હશે. અહીંયા તમારો ગ્રેડ હશે, આ તમારું ટોટલ હશે. કોમ્પ્યુટરની અંદર કયો ગ્રેડ છે એ તમારું અહીંયા લખેલું હશે. અને ઓવરઓલ તમારો A1 છે, A2 છે, શું છે. જો એવો લખ્યું હોય તમે ત્યાં એબસન્ટ હશો. બરાબર. તો આ તમારે ખાસ જોઈ લેવાનું છે. પર્સન્ટાઇલ રેન્ક PR 93.26 આમના બનેલા છે. હવે આ પર્સન્ટાઇલ રેન્ક ઓવરઓલના બનેલા હોય, જે હવે તમારું ટોટલ થયું હોય ને, એના તમારા PR બનેલા હોય. હવે માની લો કે તમારું આ ખાનાની અંદર, ખાસ શાંતિથી સમજજો, આ જે પહેલું ખાનું છે એમાં તમે જે ધાર્યા હતા એટલા માર્ક્સ નથી આવ્યા, અથવા તો તમારું લખાઈને આવ્યું છે નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ, તમે ફેલ થયા છો, તો શું કરી શકાય? તો એક વસ્તુ સમજો, ગુજરાત બોર્ડે સાયન્સની અંદર, મતલબ 12th સાયન્સની અંદર 2024 થી એક નવો નિયમ લાવ્યા, બેસ્ટ ઓફ 2 એક્ઝામિનેશન. ફેબ્રુઆરીમાં એક્ઝામ લે, જૂનમાં ફરીથી એક્ઝામ લે, અને બંનેના નિયમમાંથી જે બેસ્ટ માર્ક હોય સબ્જેક્ટ વાઇઝ એ ફાઇનલ ગણે. તમને એવું થતું હશે તો સર ફેલ વાળા ના આપી શકે? ના, એ પાસ વાળા વિદ્યાર્થી પણ આપી શકે. ફેલમાં પણ બધા વિષયમાં ફેલ હોય તો આપી શકે. ગુજરાત બોર્ડે 2024 થી ઘણા બધા નવા નિયમો લાયા. 2024માં એમને સફળતા મળી સાયન્સમાં, એટલે 2025માં એમણે 10માની અંદર અને 12મામાં કોમર્સ, સાયન્સ, આર્ટ્સમાં સામાન્ય પ્રવાહમાં પણ આ એપ્લાય કરી દીધું. મતલબ ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગયા વર્ષથી 2 એક્ઝામ આપી શકે છે. એક એક્ઝામ તમારી પૂરી થઈ ગઈ છે, આ તમારું રિઝલ્ટ આવી ગયું છે. હવે તમારી આવતા મહિને ફરીથી એક એક્ઝામિનેશન આવશે. એના નિયમો શું છે? માની લો કે આ વિદ્યાર્થી છે, એને બધા જ વિષયનું ફોર્મ ભર્યું. બરાબર. ઇંગ્લિશ, SS, સાયન્સ, મેથ્સ, ગુજરાતી અને સંસ્કૃત, એ બધામાં પાસ છે. ધારો કે બધામાં ફેલ હોત એવું બી માની લઈએ, તો પણ એ બધાનું ફોર્મ ભરી શકે. માની લો 4માં ફેલ હોય, 2માં પાસ છે, તો એ બધાનું ભરી શકે. બધાનું ના ભરવું હોય, એને જેટલામાં ઈચ્છા હોય એટલાનું ભરી શકે. આવો નિયમ છે. હવે એને ફરીથી એક્ઝામિનેશન આપી, જેવી રીતે બોર્ડની એક્ઝામ થતી હતી એવી રીતે સેમ પેપર પેટર્ન બોર્ડની એક્ઝામ ફરીથી લેવામાં આવે. બરાબર. હવે માની લો કે એના ઇંગ્લિશમાં 67 ના 57 માર્ક થઈ ગયા. સોશિયલ સાયન્સમાં એ ફોર્મ ભરીને પણ એબસન્ટ રહી. સાયન્સમાં પણ એ એબસન્ટ રહી. મેથ્સમાં 57 ના 64 થઈ ગયા. ગુજરાતીમાં પણ એ એબસન્ટ રહી. અને સંસ્કૃતમાં માન લો 75 ના 12 થઈ ગયા, ફેલ થઈ ગઈ. તો હવે શું થશે? તો જે ફાઇનલ રિઝલ્ટ ગણાશે, એ ફાઇનલ રિઝલ્ટમાં ઇંગ્લિશના જે માર્ક હશે એ 67 તમારા ગણાશે. બંનેમાં બેસ્ટ. આમાં 74 ગણાશે, આમાં 76 ગણાશે, આમાં 64 ગણાશે, આમાં 66 ગણાશે, અને આમાં 75 ગણાશે. અને આ માર્કના આધારે નવું રિઝલ્ટ આવશે. નવા રિઝલ્ટમાં પહેલાનું માર્ક લખેલા હશે, બીજી એક્ઝામના લખ્યા હશે, અને એના જે બેસ્ટ હશે છેલ્લા કોલમમાં લખ્યા હશે, અને બધી જગ્યાએ તમારે એ સર્ટિફિકેટનો ઉપયોગ આગળ કરવાનો રહેશે. તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ જે ફેલ થયા હતા એમના માટે તો એક્ઝામ થતી જ હતી. પછી નિયમ બદલ્યો, બધા સબ્જેક્ટમાં ફેલ હોય આપી શકે. પછી એ નિયમ બદલાયો, પાસ હોય વિદ્યાર્થીને એવું લાગતું કે ભાઈ મને મારા રિઝલ્ટથી સંતોષ નથી અને મારે ફરીથી એક્ઝામ આપી છે, તો પણ વિદ્યાર્થી આપી શકે છે. આની અંદર હજી એક નિયમ છે, સ્ટાન્ડર્ડ મેથ્સની જગ્યાએ બેઝિક મેથ્સની આપવી હોય તોય આપી શકાય. બેઝિક મેથ્સની જગ્યાએ સ્ટાન્ડર્ડ મેથ્સની આપવી હોય તોય આપી શકાય. તો આટલું સરળ ગુજરાત બોર્ડે કરી દીધું છે. તો આ દરેકે દરેક નિયમ તમારે સમજવા હોય, તમારે અમારી બેચમાં એડમિશન લેવું હોય, અમે લિમિટેડ વિદ્યાર્થીઓ સાથે દર વર્ષે સ્ટાન્ડર્ડ 12th અને 10thની ઇમ્પ્રુવમેન્ટ બેચ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો ઓફલાઈન જે છે એમાં એક સબ્જેક્ટની 10,000, 2 સબ્જેક્ટની 16, 3 સબ્જેક્ટની 24, 4 સબ્જેક્ટની 30,000. ગાંધીનગર સેક્ટર 3 એમાં આપણી ઇન્સ્ટિટ્યૂટ છે. આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરશો તો ઓફલાઈનનું લોકેશન મળી જશે. એડમિશન બેચમાં લેવું છે તો પણ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓનલાઈન તમારે જોડાવું છે તો ઓનલાઈનની અંદર આપણે મુખ્યત્વે 4 સબ્જેક્ટમાંથી મેથ્સ, સાયન્સની
બેચ પ્રિફર કરતા હોઈએ છીએ તો ઓનલાઈન મેથ્સના 5000 અને સાયન્સના પણ 5000 છે, કેમ કે મેક્સિમમ વિદ્યાર્થીઓને મેથ્સ અને સાયન્સમાં તકલીફ પડતી હોય છે. તો વધારે માહિતી માટે અમારા આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો. લિમિટેડ એડમિશન 100 જ વિદ્યાર્થીઓને ફક્ત અમારે લેવાના છે ઓનલાઈન ઓફલાઈન થઈને. તો લિમિટેડ એડમિશન છે, તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી આપવું છે. ફેલ થયા હોય તો પણ કોન્ટેક્ટ કરી શકો છો, પાસ થયા હોય તો પણ કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારી ઇમ્પ્રુવમેન્ટ બેચની એક્ઝામ આપવી છે તો કોન્ટેક્ટ કરો. ફોર્મ ભરવાથી લઈને એક્ઝામ સુધી દરેક વસ્તુમાં પણ તમને સપોર્ટ કરવામાં આવશે. તો ફટાફટથી આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરો જેમને ધોરણ 10 ની અંદર એક્ઝામિનેશન ફરીથી આપવી છે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.